बात આવ્યો પ્રેક્ટિકલ 2 નંબર લેઝર વાળો એમાં વેવલેન્થ એડ કરવાની આપણે મેઇન આમાં 3 જ વસ્તુ દેખ ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર એ લેફ્ટ સાઈડનું રીડિંગ લેવાનું રાઈટ સાઈડનું લેવાનું પછી એ બંનેનું માઇનસ કરવાનું એ બધું સમજાવું પછી આટલું ખાલી આયરે 4 રીડિંગ જ લેવાના આમાં 4 ડિગ્રીના રીડિંગ આયરી આપણે મેઇન જે યુઝમાં લેવાનું સ્પેક્ટ્રોમીટર બરાબર એમાં જે આયરી એ સ્લીટ કહેવાય બરાબર અને આયર્યું આપણું એન્ડ પોઈન્ટ આમાં અહીંયાથી લેઝર જાય ને એટલે ટોટલ આવી રીતે 4-5 આ લાઈનો 1 2 3 4 તો જે મિડલ સામે હોય ને એનું ઝીરો ગ્રેટિંગ કહેવાય ये वाला जीरो है ઝીરો જો એકદમ સામે હોય એનો ઝીરો ઓર્ડર કહેવાય અને એનાથી આપણે લેફ્ટ સાઈડમાં જઈએ ને ફર્સ્ટ ઓર્ડર લેફ્ટ સાઈડનો આમાં આ રહ્યો લેફ્ટ સાઈડનો ફર્સ્ટ ઓર્ડર પછી આ લેફ્ટ સાઈડમાં બીજો જઈએ ને આમ લેફ્ટ સાઈડ હજુ વધારે n equals to 2 આ સેકન્ડ ઓર્ડર m ઇક્વલ ટુ 2 આ સેકન્ડ ઓર્ડર હવે ડિગ્રી ગણવા માટે હું તમને એક ટ્રીક બતાવું ફર્સ્ટ ઓર્ડર માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું આ જે ઉપરવાળી સ્કેલ હોય ને એક મિનિટ આ ઉપરવાળી સ્કેલ હોય ને એનો ઝીરો જેની સામે આવે ને એ રહ્યું આપણે એક્ઝેક્ટ લખી દેવાનું ધારો કે અત્યારે ઉપરવાળા સ્કેલની સામે કંઈ બી લખી દઉં 200 300 300 એટલે 297 અત્યારે 300થી આમ માઇનસ જાય એટલે એની સામે 297 આ ટોટલ ડિગ્રી પછી આપણે ઉપરવાળી સ્કેલ જોવાની એની એક્ઝેક્ટ સામે કયો કાપો આવે જો બાય ચાન્સ ફર્સ્ટ કાપો એટલું આ બે સ્કેલ આ ઉપરવાળી સ્કેલ અને નીચેવાળી સ્કેલ તો અહીંયા ઝીરો જે ઉપરવાળી સ્કેલ હોય ને એની એક્ઝેક્ટ સામે કાપો આવી જાય ધારો કે 297 નંબરનો કાપો આવી ગયો એ એક્ઝેક્ટ આવી જાય તો ટોટલ ડિગ્રી આપણી 297 થઈ પણ બાય ચાન્સ સામેવાળી આઈ એક્ઝેક્ટ 0 ડિગ્રી ને આઈ 297 હોય ને તો આઈ 297થી પાછો વાળો કહેવાય એટલે આપણે અહીંયા 296 ગણવાનું બરાબર અને આની સામે જોવાનું કે એક્ઝેક્ટ કાપો કયો મેચ થાય જો આઈ 5મો કાપો એ મેચ થાય તો 96 ડિગ્રી 5 મિનિટ ઓકે એવી રીતે આપણે આઈ લેફ્ટ સાઈડના ફર્સ્ટ ઓર્ડર માટે આઈરો રીડિંગ સેકન્ડ માટે આઈરો રીડિંગ M2 માટે પછી આ તો ઝીરો હતું આપણું એક્સરસાઇઝ પછી આપણે રાઈટ સાઈડમાં લેવાનું રાઈટ સાઈડનું ફર્સ્ટ ઓર્ડર માટે ડિગ્રી કેલ્ક્યુલેટ કરી દેવાનું અને સેકન્ડ ઓર્ડર માટે ડિગ્રી કેલ્ક્યુલેટ કરી દેવાનું આ સેકન્ડ ઓર્ડર માટે હવે કેલ્ક્યુલેશનમાં શું હોય આપણો જતી સિગ્નલ છે ફર્સ્ટ જે કિરણ રે જાય આયરું 0 ડિગ્રી માટે બરાબર 0 ઓર્ડર માટે અને આયરું જે વેવ બને ને ઝીરો ઓર્ડરમાં સૌથી વધારે ઇન્ટેન્સિટી હોય એટલે 0 ઓર્ડર પછી ફર્સ્ટ ઓર્ડર માટે ઇન્ટેન્સિટી આ લેફ્ટ સાઈડનું એની ફર્સ્ટ ઇન્ટેન્સિટી ઓછી થાય એટલે આપણે આયરીથી અહીંયા માપવાનું બરાબર અને ફર્સ્ટ ઓર્ડર માટે આયરું લેફ્ટ સાઈડનું અને આયરું રાઈટ સાઈડનું પણ ટોટલ જે થીટા મળે ને એ 2 થીટા મળે એટલે અહીંયા આપણે 2 થીટા લખીએ એટલે થીટા 1 લેફ્ટ સાઈડનું માઇનસ થીટા 2 એટલે 2 થીટા આવી ગયું પછી એના હાફ કરી દઈએ એટલે થીટા મળી જાય પછી એના સાઇન થીટા કરી દેવાના બરાબર પછી નેક્સ્ટ એમાં એવી રીતે સેકન્ડ ઓર્ડર માટે બી કરી દેવાનું પછી કેલ્ક્યુલેશનમાં એ ડી ગ્રેટિંગ એલિમેન્ટ છે એની વેલ્યુ ઓલરેડી આપેલી છે 2.54 માઇનસ અપોન 15,000 બરાબર એ સેન્ટીમીટરમાં એનો આટલી વેલ્યુ આવે 1.69 સેન્ટીમીટર હવે આપણે કંઈ નહીં કરવાનું લેમડા 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા બાય એમ તો આપણે ડીની વેલ્યુ આવી ગઈ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.69 10⁻⁴ સાઇન થીટા જે પહેલો મળે એનો સાઇન થીટા એ ગુણ્યા સાઇન થીટા બાય ઓર્ડર એમ હોય એટલે ફર્સ્ટ ઓર્ડર આવ્યો M1 એટલે એની નીચે એમ આઈ ડીની લેમડા 1ની વેલ્યુ જે અહીંયા આવશે એ લેમડા 2ની એવી રીતે બે વેલ્યુ આવશે એ રહ્યું અને આપણું પ્રેક્ટિકલ પતી ગયું જય માતાજી